નમસ્તે મિત્રો, મારી યુટ્યુબ ચેનલ અલકા સરોઠિયામાં આપનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે બનાવીશું ચટપટેટી। ચટપટેટી નામ સાંભળતા જ ખ્યાલ આવે છે તે ખૂબ જ ટેસ્ટી અને ચટપટી બને છે। મિત્રો, મારી આ રેસીપી સારી લાગે તો લાઈક કરી આપના ગ્રુપ્સમાં શેર કરજો। તેમજ આવી અવનવી રેસીપી જોવા માટે મારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલ બેલ આઇકોન પ્રેસ કરી લેજો, જેથી તમને મારી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે। આ ચટપટેટી નાસ્તામાં આપી શકાય તેમજ શાક તરીકે પણ સર્વ કરી શકાય। બાળકોને તો આ ચટપટેટી ખૂબ જ પસંદ પડે છે। તો ચાલો બનાવીએ ચટપટેટી। ચટપટેટી બનાવવા માટે મેં કુલ આટલા ઇન્ગ્રેડિયન્ટ્સ યુઝ કરેલ છે। ચટપટેટી બનાવવા માટે મેં 30 ગ્રામ આંબલી, 5 પેજી ખજૂર તેમજ 30 ગ્રામ ગોળ લીધો છે। આંબલી તેમજ ખજૂરને ધોઈ અને 200 ml પાણી લઈ ખજૂર, આંબલી અને ગોળનું પાણી તૈયાર કરવાનું છે। આંબલી તેમજ ખજૂરને મેં સાફ પાણીથી ધોઈ લીધેલ છે। તો હવે તેમાં એડ કરીશું 30 ગ્રામ જેટલો ગોળ। ગોળ અને આંબલીની ક્વોન્ટિટી સ્વાદ મુજબ વધઘટ પણ કરી શકાય। હવે તેમાં એડ કરીશું 200 ml જેટલું પાણી। સ્ટવની ફ્લેમ મીડિયમ રાખી અને ખજૂર, આંબલી અને ગોળનો સરસ પલ્પ તૈયાર કરવાનો છે। ખજૂર, આંબલી તેમજ ગોળ સરસ રીતે બફાઈ ગયેલ છે। હવે તેમાં હું એડ કરું છું 200 ml જેટલું એક્સ્ટ્રા પાણી। હેન્ડ બ્લેન્ડરની મદદથી ખજૂર, આંબલી તેમજ ગોળનો સરસ પલ્પ તૈયાર કરી લઈએ। આ રેસીપીને હેલ્ધી તેમજ ટેસ્ટી બનાવવા માટે મેં અહીંયા 5 પેજી ખજૂર લીધેલ છે, જે ટોટલી ઓપ્શનલ છે। ખજૂર, આંબલી તેમજ ગોળના આ મિશ્રણને થોડીવાર સાઈડ પર રાખી દઈએ। મિત્રો, આપણે બનાવીએ છીએ ચટપટેટી, તો તેના માટે મેં 250 ગ્રામ નાનકડી બટેટી લીધેલ છે। નાની બટેટીના ઓપ્શનમાં મોટા બટેટા બાફી અને નાનકડા પીસીસ પણ કરી શકાય। આ બટેટીને એક વિસલ વગાડી અને છાલ રિમૂવ કરી લીધેલ છે। હવે બટેટી પર આ રીતે પોઈન્ટ્સ કરીએ, જેથી સીઝનિંગ તેમજ મસાલાનો સ્વાદ બટેટીમાં અંદર સુધી સરસ રીતે ભળી જાય। આ રીતે આપણે બધી જ બટેટી પર પોઈન્ટ્સ કરીશું। તો મિત્રો, હવે આપણે સીઝનિંગ કરી લઈએ। સીઝનિંગ કરવા માટે મેં અહીંયા 1.5 ટેબલસ્પૂન જેટલું કુકિંગ ઓઇલ ગરમ થવા મૂકી દીધું છે। તેલ ગરમ થતાં જ હું એડ કરું છું ચપટી જીરું। આ આપણે કિડ્સ સ્પેશિયલ રેસીપી બનાવીએ છીએ, માટે મેં અહીંયા રાઈ દાણા લીધેલ નથી। જીરું પણ ખૂબ જ ઓછી ક્વોન્ટિટીમાં લીધેલ છે। જીરું બ્રાઉનિશ થતાં જ હું એડ કરું છું ચપટી હળદર પાવડર તેમજ મીઠી લીમડી। સ્ટવની ફ્લેમ સાવ સ્લો રાખીને જ આપણે સીઝનિંગ કરવાનું છે। હવે એડ કરીએ બટેટી, જેને આપણે એક વિસલ વગાડીને બાફી લીધેલ છે। સાથે એડ કરું છું 1/2 ટેબલસ્પૂનથી થોડું ઓછું મીઠું, કારણ કે ચપટી મીઠું મેં બટેટી બાફતી વખતે પણ યુઝ કરેલ છે। ચપટી ચાટ મસાલો, જે બનાવશે આપણી રેસીપીને સરસ ચટપટી ટેસ્ટી 1 ટેબલસ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું, 1 ટેબલસ્પૂન દાળિયાની દાળનો પાવડર, 1 ટેબલસ્પૂન સિંગદાણા પાવડર તેમજ 1/4 ટેબલસ્પૂન તલનો પાવડર। સિંગદાણાને મેં હળવા શેક્યા બાદ છાલ ઉતારીને ક્રશ કરી લીધેલ છે। બધું સારી રીતે મિક્સ કરીએ। સ્ટવની ફ્લેમ સાવ સ્લો રાખીને જ આપણે આ સીઝનિંગ કરવાનું છે। હવે તેમાં એડ કરીશું ખજૂર, આંબલી તેમજ ગોળનો પલ્પ। આ બટેટી એવી તો ટેસ્ટી બને છે કે બાળકોને નાસ્તામાં માત્ર આવી રીતે બનાવીને બટેટી પણ આપી શકાય। ખજૂર, આંબલી, ગોળનું પાણી એડ કર્યા બાદ સ્ટવની ફ્લેમ આપણે થોડી વધારીશું। સરસ રીતે મિક્સ થઈ ગયા બાદ 2 થી 3 મિનિટ માટે લીડ ઢાંકીને ચડવા દઈએ, જેથી બટેટીમાં સારી રીતે મસાલા તેમજ પલ્પનો સ્વાદ બેસી જાય। 3 મિનિટ પછી લીડ હટાવીને ચેક કરીએ। આપણે જોઈ શકીએ છીએ કે આપણે એડ કરેલ તેલ ઉપર આવી ગયેલ દેખાય છે, તેમજ શાકમાં રસો પણ સરસ ઘટ થઈ ગયેલ છે। તો આપણે
આપણી આ ચટબટેટી ઓલમોસ્ટ તૈયાર છે. તો હવે સ્ટવની ફ્લેમ ઓફ કરી દઈએ. તેમજ આ બટેટીને એક સર્વિંગ બાઉલમાં લઈ લઈએ. મિત્રો, ગોળની મીઠાશ તેમજ આંબલીની ખટાશ આ રેસીપીને એકદમ દમદાર બનાવે છે. તો મિત્રો, તૈયાર છે ખાટી મીઠી અને ચટપટી એવી આપની ચટબટેટી. ખૂબ જ ટેસ્ટી બને છે. સૌને ખૂબ જ પસંદ પડશે. તમે એકવાર ચોક્કસ ટ્રાય કરજો. સાથે આપના એક્સપિરિયન્સ મારી સાથે શેર કરજો. પણ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.